નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે શરૂ કરીએ છીએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 9 કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ અથવા કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ પણ કહી શકાય, અથવા તો પછી જેને આપણે ગુજરાતીમાં સવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો વિશે નામ આપ્યું છે. હવે આ જે સંકીર્ણ સંયોજનનું એક ચેપ્ટર આપેલું છે એ GEE નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપેલું છે, જેમાંથી દર સાલ એક અથવા બે, ક્યારેક ક્યારેક 2 થી વધુ 3 ઇક્વેશન પણ પૂછાયેલા છે. એટલે ચેપ્ટર બહુ ઇઝી છે, સરળ છે, સમજાય એવું છે અને બહુ જ બેઝિક વસ્તુ આમાં કવર કરીને ચેપ્ટરને આપણે સમજવાની છે. અને ચેપ્ટરની અંદર એટલી બધી થિયરી આમાં આપેલી છે, જે થિયરી આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ એક્ઝામ તમે લઈ લો, બેઝિક ફંડા એના જો ક્લિયર હશે તો ગમે તેવો ક્વેશ્ચન તમે આનો એકદમ ઇઝીલી સોલ્વ કરી શકશો. એના માટે બીજું કશું નહીં, આપણે 11માના ધોરણના અમુક જે રેડોક્સના ચેપ્ટર ભણ્યા હતા એની અંદરથી અમુક બેઝિક ફંડા આપણે ખાલી જરૂર પડશે, જે ઓક્સિડેશન નંબરને રિલેટેડ આપણે ભણી ગયા છે. હવે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ મતલબ સવર્ગ સંયોજનોનો જ્યાં અભ્યાસ કરવામાં આવે છે એ શાખાને સવર્ગ રસાયણશાસ્ત્ર કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણું જે ચેપ્ટર છે, ચેપ્ટરને આપણે કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી પણ કહી શકીએ છીએ, અથવા તો પછી કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ જેવું નામ પણ આપી શકીએ છીએ. હવે ચેપ્ટર જે આપેલું છે, ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે એ પણ હું સમજાવું. સૌથી પહેલાં આપણે ટાઇટલ મારી દઈએ ચેપ્ટરનું. આપણું ચેપ્ટર નંબર 9 છે, યુનિટ નંબર 9, જેને અહીંયા નામ આપેલું છે સવર્ગ સંયોજનો. ચેપ્ટરના ટાઇટલ ઉપરથી થોડો ઘણો તમને તો ખ્યાલ આવી જશે કે ચેપ્ટરની અંદર અહીંયા કોઈક ચોક્કસ સંયોજનો વિશેની માહિતી આપે છે, કે જે સંયોજનોની અંદર કોઈક બંધ વિશે માહિતી, સવર્ગ સહસંયોજક બંધ બનાવશે જેને કહી શકાય. હવે આ જે ચેપ્ટર છે, ચેપ્ટરમાં આપણે અહીંયા ભણવાનું છે શું? સૌથી પહેલાં સંયોજનોના પ્રકાર જે છે એ સંયોજનો વિશે આપણે પહેલાં માહિતી લેવી પડશે. એ સંયોજનોમાંથી સવર્ગ સંયોજનો કોને કહી શકાય એને વિશે પણ સમજવું પડશે. ત્યાર પછી સંકીર્ણ સંયોજનો કોને કહી શકાય, સંકીર્ણ સંયોજનો કઈ રીતે બનશે, સંકીર્ણ સંયોજનોનો ઉદ્ભવ કઈ રીતે થયો, કોના દ્વારા થયેલો છે એના વિશે માહિતી આપવાની છે. ત્યાર પછી આમાં સંકીર્ણ સંયોજનો બનવા માટે જવાબદાર જે છે, ધાતુ છે, લિગેન્ડ છે, લિગેન્ડનું વર્ગીકરણ સમજવાનું. લિગેન્ડનું વર્ગીકરણના ટોપિક આપણે ઘણું બધું કામ લાગે એવો છે. ત્યાર પછી સંકીર્ણ સંયોજનો જે મળ્યા, સંકીર્ણ સંયોજનોની સ્થિરતા કઈ રીતે આવી શકે, સંકીર્ણ સંયોજન સ્થાયી છે કે નથી એના વિશે આપણે સમજવાનું છે. તો એક આ પણ પોઈન્ટ છે આપણા માટે એક. ત્યાર પછી સંકીર્ણ સંયોજનો જે અહીંયા આપણે કવર કરવાના છે, એમાં 2 પ્રકારના જે સંકીર્ણ સંયોજન છે, એ 2 સંકીર્ણ સંયોજનોમાં તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછેલો છે MCQ સ્વરૂપમાં, એને તમે ડાયરેક્ટ કઈ રીતે સોલ્વ કરી શકો. કે તમને કોઈ પણ સંકીર્ણ સંયોજન આપેલું છે, એનું સંકરણ પૂછે, એનો આકાર પૂછે, એમાં કયા પ્રકારનું સંકીર્ણ છે, એમાં ડી ઇલેક્ટ્રોન રચના પૂછે, તો તમે ડાયરેક્ટ એના પરથી પણ સમજી શકો, જેના વિશે એક ટોપિક આપણે કવર કરો. ત્યાર પછી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે મોટાભાગે બોર્ડની એક્ઝામમાં GEE નીટની અંદર પણ મેક્ઝિમમ પૂછાતો હોય, નોમેનક્લેચર મતલબ સંકીર્ણ સંયોજનોનું IUPAC નામ આપણે ભણવાનું છે. IUPAC નામકરણના અલગ અલગ નિયમો ભણવાના. અલગ અલગ નિયમોના આધારે આપણે ઘણા બધા એક્ઝામ્પલ, લગભગ ઓછામાં ઓછા તો આપણી બુકની અંદર આપ્યા છે, વધુમાં વધુ આપણે 100 ક્વેશ્ચનને આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આની અંદર કે સંકીર્ણ સંયોજનોની બનાવટ આપણે સમજીએ. સંકીર્ણ સંયોજન આપ્યા છે અલગ અલગ પ્રકારના, તો સંકીર્ણ સંયોજન કઈ રીતે બને છે, એની ઇલેક્ટ્રોન રચના શીખવાની, એનું સંકરણ શું આવે, એનો ચુંબકીય ગુણધર્મ શું હોઈ શકે છે, એક એ પોઈન્ટ કવર કરવાનો. ત્યાર પછી સંકીર્ણ સંયોજનોની અંદર સમઘટકતા પણ જોવા મળે છે આપણને, જેવી આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ભણીએ છીએ એવી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અંદર કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં પણ કેટલીક આઇસોમરિઝમ્સ જોવા મળતી હોય. એ સમઘટકતાઓના પ્રકાર સમજવાના છે. અલગ અલગ પ્રકારની સમઘટકતાઓમાંથી અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછાતા હોય, થિયરી બેઝ પણ પૂછાય છે, શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે, MCQ પણ પૂછાતા હોય છે. વર્ષોથી આ ક્વેશ્ચનો આમાંથી ગમે ત્યાં પૂછાતા હોય છે. ત્યાર પછી પોઈન્ટ આપણે સમજવાનો છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી વિશે. જે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી વિશેનો પોઈન્ટ ખરેખર આગળ ડી અને એ બ્લોક એલિમેન્ટમાં આપણને સમજાયેલો છે. સંકીર્ણમાં રંગ કઈ રીતે આવ્યો, સંકીર્ણમાં રંગ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી આપણને સમજાવશે. તો આપણે ઓક્ટાહેડ્રલ ફિલ્ડ અને ટેટ્રાહેડ્રલ ફિલ્ડ, અષ્ટફલકીય ક્ષેત્ર અને સમચતુષ્ફલક ક્ષેત્ર બંનેમાં સ્ફટિક ક્ષેત્રીય વિભાજન વિશેની માહિતી લેવાની છે. એ પૂરો થાય પછી સંકીર્ણમાં રંગ માટે જવાબદાર શું છે, સંકીર્ણમાં રંગ શા માટે જોવા મળે છે એના વિશે સમજવાનું. અને એ પોઈન્ટ પૂરો થયા બાદ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એકચ્યુઅલી એની એપ્લિકેશન શું છે, આ ક્યાં યુઝ થાય છે એના વિશે પણ એક પોઈન્ટ આપેલો છે. આ એક ચેપ્ટર એવું છે જે ચેપ્ટરને જેવું મેં ઓર્ગેનિકમાં આખું ચેપ્ટરને કવર કર્યું છે એ જ પ્રમાણે આખું ચેપ્ટરને આપણે કવર કરવાનું છે. કોઈ પોઈન્ટ અહીંયા સ્કીપ કરવાના નથી, બરાબર? એટલે બધા ટોપિક ધ્યાનથી વ્યવસ્થિત ભણજો, જેટલી પ્રેક્ટિસ થાય એટલી ક્વેશ્ચનને સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરજો.
તો શરૂઆતની અંદર આપણે જો વાત કરીએ તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ જે છે, સંકીર્ણ સંયોજનો એ ક્યાં યુઝ થાય છે, અને એક સામાન્ય ઉદાહરણ આપણે આપી દઈએ. આપણા શરીરની અંદર રહેલું જે હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિન જેમાં Fe ધાતુ છે, Fe ધાતુનું બનેલું એક સંકીર્ણ સંયોજન જ છે. વનસ્પતિમાં રહેલું ક્લોરોફિલ મેગ્નેશિયમ ધાતુનું સંકીર્ણ છે, તો આ પણ એક પ્રકારના કોમ્પ્લેક્સ છે. એ સિવાય કોમ્પ્લેક્સ આપણે જ્યારે કેન્સર થતું હોય છે ત્યારે કેન્સર મટાડવા માટે જે કેમોથેરાપી લેવામાં આવી, તો કેમોથેરાપીની અંદર પણ આવા સંકીર્ણ સંયોજનોનો યુઝ કરવામાં આવતો હોય છે. ઇન્ડસ્ટ્રી લેવલે પણ સંકીર્ણ સંયોજનો યુઝ થાય છે. આપણે લેબોરેટરીમાં પણ સંકીર્ણનો યુઝ કરીએ. ટોપિક આવશે એટલે તમને ખ્યાલ આવી જશે કે કયું સંકીર્ણ યુઝ કરીએ છીએ. બરાબર, ચલો તો બધી વાત વધારે ઊંડાણમાં ન જતાં સીધા આપણા ટોપિક ઉપર આવી જઈએ. તો આપણું જે ચેપ્ટર છે એમાં અહીંયા કીધું છે સવર્ગ સંયોજનો, સંકીર્ણ સંયોજનો વિશેની માહિતી આપી છે. સવર્ગ સંયોજનો જેને આપણે સંકીર્ણ સંયોજન તરીકે પણ નામ આપી શકીએ છીએ. કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ જેને કહી શકાય, સંકીર્ણ સંયોજનો. હવે ધ્યાન એ રાખવાનું છે કે આપણી પાસે સૌથી પહેલાં તો સંયોજનો કઈ રીતે બધું 11માં તમે ભણી ગયેલા છો, બરાબર. સૌથી સીધા પોઈન્ટ ઉપર જો આવીએ તો સંયોજનના પ્રકારની જો વાત કરીએ, ટાઈપ્સ ઓફ કમ્પાઉન્ડ જેના માટે કહી શકીએ છીએ આપણે, ટાઈપ્સ ઓફ કમ્પાઉન્ડ્સ. આને કહેવાય છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ અને આને કહેવાય કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ તરીકે. તો આપણે કમ્પાઉન્ડ્સ અહીંયા જે આપેલા છે, કમ્પાઉન્ડ્સના પ્રકાર કેટલા હોઈ શકે, તો કમ્પાઉન્ડ્સના જનરલી 2 પ્રકાર જોવા મળતા હોય છે. એક સિમ્પલ કમ્પાઉન્ડ અને બીજા નંબરમાં એડિશન કમ્પાઉન્ડ. તો જુઓ, સિમ્પલ કમ્પાઉન્ડની જે વાત કરીએ, સિમ્પલ કમ્પાઉન્ડ એટલે સાદા સંયોજનો કોને કહી શકાય. Na+ સાથે Cl- જોડાય NaCl બનાવે, એક પ્રકારનું સાદું સંયોજન કહી શકાય. KCl, MgCl2, Na2CO3, K2CO3 એ બધા શું કહેવાય, સાદા સંયોજનો. તો દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ જો લખીએ, NaCl, Ki, MgCl2, Na2CO3 વગેરે, આ બધા એક પ્રકારના સિમ્પલ કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી બીજા નંબરમાં કીધું એડિશન કમ્પાઉન્ડ. એડિશન કમ્પાઉન્ડ એટલે શું કહેવાય, જે સાદા સંયોજનો છે એ સાદા સંયોજનો 2 અથવા 2 થી વધુ ભેગા થાય. એડિશનનો મતલબ થાય ભેગું થવું, ભેગા કરવું જેને કહે છે. તો સાદા સંયોજનો 2 અથવા 2 થી વધુ ભેગા થશે એકબીજા સાથે અને ભેગા થઈને એક સંયોજન બનાવશે, એને આપણે એડિશન કમ્પાઉન્ડ તરીકે નામ આવે. જેમાં 2 પ્રકારના સંયોજનો આપણને જોવા મળશે. એક જેને આપણે નામ આપીએ છીએ દ્વિક્ષાર, ડબલ સોલ્ટ જેને કહીએ છીએ આપણે, બરોબર. અહીંયાથી ગુજરાતી લખવાનો પ્રયત્ન કરે, કારણ કે ઘણી વખત ઇંગ્લિશ વર્ડ હોય છે, છોકરાઓ એવું કહે છે કે સર ગુજરાતીમાં લખો. આપણે બેટર છે જ્યાં સુધી શક્ય હોય ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કરીશું. ચલો, તો એક છે ડબલ સોલ્ટ, મતલબ કે દ્વિક્ષાર. વર્ડ ઇંગ્લિશ ક્યાં કોના માટે યુઝ થાય છે એ ખાલી તમે ધ્યાન રાખતા જજો. એક દ્વિક્ષાર છે અને બીજો છે જેનું નામ છે સંકીર્ણ ક્ષાર, જેને કહેવાય છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર. આપણે સૌથી પહેલો ટોપિક થિયરી અહીંયાથી સ્ટાર્ટ કરીએ કે દ્વિક્ષાર કોને કહી શકાય, સંકીર્ણ ક્ષાર કોને કહી શકાય. જેના વિશે થોડું ઘણું તો આપણે માહિતી લઈ લીધેલી છે, પણ એકચ્યુઅલી આની અંદર બેકગ્રાઉન્ડ એનું શું છે, એની પ્રસ્તાવના શું છે, આપણે બધું આના પરથી સમજવાનું છે, બરાબર છે. ચલો સમજતા જઈએ. સૌથી પહેલાં દ્વિક્ષાર કોને કહી શકાય, પછી આપણે સમજશું સંકીર્ણ ક્ષાર કોને કહી શકાય. એના માટે પ્રેક્ટિકલ બેઝ જે છે, પ્રેક્ટિકલ બેઝની અહીંયા જરૂર પડશે. પ્રેક્ટિકલ તો આપણે કર્યા નથી, બરાબર છે. ચોખ્ખું જ આપણને રીઝન ખ્યાલ આવી જાય કે પ્રેક્ટિકલ આપણી પાસે હજુ સુધી થયેલા નથી. આનું રીઝન કે આ જે પ્રેક્ટિકલ છે એ બધા પ્રેક્ટિકલ જાતે તમારે ડીપમાં સમજવા પડે. જે ટેસ્ટ તમારે હવે 12થના લેવલમાં આવતા હોય છે, પ્રિપરેશનમાં આવશે, ટેસ્ટ આવશે, ઇનઓર્ગેનિકમાં આયનોના ટેસ્ટ આવશે, તો એ પ્રેક્ટિકલ બેઝ આધારિત પોઈન્ટ આપણે સમજવાનો છે. ચલો સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં દ્વિક્ષાર કોને કહી શકાય. તો એક સંયોજન લઉં છું, અહીંયા ધ્યાનથી સમજજો. દાખલા તરીકે એક સંયોજન છે મારી પાસે K2SO4. K2SO4 એક આપેલો છે અને બીજો એક છે NH4 twice SO4. K2SO4 ક્યાંથી બન્યો છે તો જુઓ, K2SO4 બનાવવા માટે હું KOH અને H2SO4ની પ્રક્રિયા આપીશ. મતલબ એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા થાય છે અને એમાંથી પોટેશિયમ સલ્ફેટ નામનો એક સોલ્ટ ક્ષાર બનતો હોય છે. ચલો એ જ પ્રમાણે આની અંદર પણ H2SO4 અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયાથી NH4 twice SO4 બને. આ એસિડ છે, આ બેઝ છે, તો મતલબ આ પણ શું છે, એક પ્રકારનો
ક્ષાર જોવા મળે. હવે આવા બે અલગ અલગ ક્ષાર લીધા. આ K2SO4નું જ્યારે હું જલીય દ્રાવણ બનાવીશ, પાણીમાં એને હું ઓગાળી દઉં, જલીય દ્રાવણ બનાવવું એટલે એમાંથી 2 K+ આયન અને 1 SO4 માઇનસ આયન એમાંથી છૂટો પડી જશે. ચલો, એ જ પ્રમાણે એમોનિયમ સલ્ફેટ છે. એમોનિયમ સલ્ફેટનું જ્યારે આયનિક પાણીમાં દ્રાવણ બનાવીશું તો એનું આયનીકરણ થઈને એમાંથી 2 મોલ NH4+ આયન અને 1 SO4 માઇનસ આયન આમાંથી છૂટો પડી જાય. આટલી વસ્તુ આપણી પાસે શરૂઆતમાં છે. હવે તમને લેબની અંદર શું કરે છે, K2SO4નું દ્રાવણ આપી દીધું હશે અને એમાં તમારે ધન આયન અને ઋણ આયનની નિર્ણાયક કસોટી 11માં કરવાની આવતી. 12માં તમારે ગ્રુપ સેપરેશન આવે. ગ્રુપ સેપરેશન ઉપર તમારે ગ્રુપ ઓળખવાનું. ગ્રુપ ઓળખ્યા બાદ એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરવાની. તો 11માં સીધું તમને આનું જલીય દ્રાવણ જ આપી દીધું એટલે જલીય દ્રાવણમાં K+SO4 - 2 હાજર છે. એની તમારા કન્ફર્મેટિવ ટેસ્ટ દ્વારા નક્કી કરવાનું કે K+ ના ટેસ્ટ આવે છે કે નહીં, SO4 - 2 ના ટેસ્ટ આવે છે કે નહીં. કઈ રીતે તો સમજજો. આપણી પાસે પિક્રિક એસિડ છે. સૌથી પહેલાં તો K2SO4નું જલીય દ્રાવણ લઈ લઈએ. કોનું જલીય દ્રાવણની વાત કરું છું? K2SO4ના. K2SO4નું જલીય દ્રાવણ છે. ચલો, એક્વિયસ ફોર્મમાં અહીંયા હું લઈ લઉં છું. K2SO4 એક્વિયસ, આ એનું જલીય દ્રાવણ. એ જલીય દ્રાવણમાં પિક્રિક એસિડ ઉમેરવામાં આવે. પિક્રિક એસિડ શું છે? આગળ ઓર્ગેનિકનું ચેપ્ટર ફરી સ્ટાર્ટ કરીશું આના પછી, એની અંદર સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર. બંધારણ અહીંયા છે. પિક્રિક એસિડનું બંધારણ તમને બતાવી દઉં છું. ફિનોલિક સંયોજન છે જેમાં 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ રીતનું આપણી પાસે પિક્રિક એસિડનું બંધારણ છે. તમે જ્યારે પિક્રિક એસિડ નાખશો, પિક્રિક એસિડ આના જલીય દ્રાવણ ઉમેરશો એટલે શું થશે, અહીંયાથી પિક્રિક એસિડ પણ જલીય દ્રાવણમાં જ બનાવેલું હશે, પાણીમાં બનાવેલું એનું દ્રાવણ હશે. તો H+ આયન રિમૂવ થાય. H+ આયન અહીંયાથી રિમૂવ થઈ જાય એટલે પિક્રિક એસિડમાંથી પિક્રેટ આયન બની જાય. અહીંયા નેગેટિવ ચાર્જ આવી જશે, NO2 અને અહીંયા પણ આવશે NO2. તો આ બને છે પિક્રેટ આયન. અહીંયા જે સંયોજન હતું એ પિક્રિક એસિડ છે. શરૂઆતમાં આ પોઝિશન આવશે કે પિક્રિક એસિડ તમે લઈ આવો, પિક્રિક એસિડને ટેસ્ટ ટ્યુબમાં પાણી નાખીને દ્રાવણ બનાવી દો. એટલે દ્રાવણ બનાવશો એટલે એમાંથી પિક્રેટ આયન છૂટો પડશે અને H+ આયન છૂટો પડે. એમાંથી જે પિક્રેટ આયન છૂટો પડ્યો એ પિક્રેટ આયન જેની પર નેગેટિવ ચાર્જ છે એ કોને ખેંચી લાવશે? K+ આયનને ખેંચી લાવે. K+ આયન જો આની સાથે જોડાય તો અહીંયા K+ જોડાય તો આગળ શબ્દ શું એડ થઈ જશે? પોટેશિયમ પિક્રેટ. તો મતલબ આ રીતનું એની સાથે સંયોજન બનાવે એટલે એ બનાવી દેશે પોટેશિયમ પિક્રેટ. ક્યારે? K+ આયન સાથે એની પ્રક્રિયા થશે તો મતલબ દ્રાવણમાં તમે જેવો પિક્રિક એસિડ નાખશો એટલે તરત જ પોટેશિયમ પિક્રેટ બનાવી દેશે. અને પોટેશિયમ પિક્રેટ બન્યા બાદ પોટેશિયમ પિક્રેટ પીળા અવક્ષેપ સ્વરૂપે જોવા મળશે. યલો પ્રેસિપિટેટ્સ જેને કહી શકાય. બરાબર. PPTS એટલે પ્રેસિપિટેટ્સ અવક્ષેપ માટે શબ્દ વપરાય. તમે જેવી તમારે ટેસ્ટ ટ્યુબની અંદર K2SO4નું જલીય દ્રાવણ લઈ લો, એમાં પિક્રિક એસિડનું દ્રાવણ નાખશો ને પછી જ્યારે દ્રાવણને હલાવશો ને એકદમ ઇમિડિયેટલી ઘાટા પીળા હળદર જેવા અવક્ષેપ ક્યારેય નથી આવતા. તમે ટેસ્ટ ટ્યુબને જોશો ને તો તમને એકદમ સરળતાથી અવક્ષેપ દેખાય પણ નહીં. પણ એને શું કરો, પ્રકાશ જ્યાંથી આવતો હોય જે તરફ બારી હોય એ તરફથી જોવાનો પ્રયત્ન કરો એટલે એની અંદર તમને કાચ જેવા ક્રિસ્ટલાઇન પ્રેસિપિટેટ્સ જોવા મળશે. અને એ પ્રેસિપિટેટ્સ બતાવે છે કોના અવક્ષેપ છે? પોટેશિયમ પિક્રેટના. પોટેશિયમ પિક્રેટના પીળા અવક્ષેપ મળે છે. મતલબ એ કયા આયનની હાજરી બતાવે છે? તો K+ આયનની હાજરી બતાવે છે. બરોબર. તો આના ઉપરથી આપણે કહી શકીએ ધેરફોર K+ પ્રેઝન્ટ છે. પ્લસ એન્ટી મતલબ પ્રેઝન્ટ જેના માટે યુઝ કરતા હોય છે આપણે જબરદસ્ત. તો પોટેશિયમ આયનની હાજરી જાણવા માટે તમારે પિક્રિક એસિડનો યુઝ કરવાનો. ચલો, હવે ત્યાર પછી ફરી બીજા પોઈન્ટમાં શું કરો? નેગેટિવ આયન ચેક કરવાનો છે. નેગેટિવ આયન ચેક કરવા માટે K2SO4નું જલીય દ્રાવણ લઈ લો. K2SO4ના જલીય દ્રાવણમાં નેગેટિવ આયન તરીકે છે SO4 - 2. જલીય દ્રાવણમાં એડ કરી દો BaCl2. BaCl2 એડ કરશો એટલે BaCl2ના જલીય દ્રાવણમાં Ba+2 અને 2Cl- આયન છે. હવે આમાંથી નેગેટિવ આયન બેરિયમ સલ્ફેટ બનાવશે, બેરિયમ સાથે જોડાય. અને બેરિયમ સલ્ફેટના મતલબ BaSO4ના સફેદ અવક્ષેપ આપશે, વ્હાઇટ પ્રેસિપિટેટ્સ જોવા મળશે. અને જો સફેદ અવક્ષેપ આવ્યા તો જ સમજવાનું કે SO4
-2 આયન હાજર છે. જો સફેદ અવક્ષેપ ના આવે તો આ SO4 -2 આયન નથી, ગેરહાજર છે એવું તમે કહી શકો. તો આપણી પાસે સૌથી પહેલાં આ મેં કર્યું છે કે એક ક્ષારનું જલીય દ્રાવણ લઈ લીધું, એ જલીય દ્રાવણની અંદર થોડુંક દ્રાવણ ટેસ્ટ ટ્યુબમાં લીધું, પિક્રિક એસિડ નાખ્યો, પીળા અવક્ષેપ આવ્યા, K+ આયન હાજર. ફરી પાછી બીજી ટેસ્ટ ટ્યુબનું દ્રાવણને પછી ફેંકી દો, એને સાફ કરી નાખો, ડિસ્ટિલ વોટર ધોઈ નાખો, ધોયા બાદ ફરીથી પાછું થોડુંક દ્રાવણ લો, બેરિયમ ક્લોરાઇડ નાખ્યો તો બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ આવ્યા. તો મતલબ એ SO4 -2 ની હાજરી દર્શાવે છે. તો આ રીતે બે કન્ફર્મેટિવ ટેસ્ટ પોઝિટિવ નેગેટિવ આયનને કન્ફર્મ કરી આપે છે. તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે મેઇન, કે જ્યારે પણ તમે ટેસ્ટ બતાવો તો એ ટેસ્ટમાં કોના કારણે ટેસ્ટ આવ્યા છે, એનો રંગ આવ્યો, અવક્ષેપ આવ્યા, તો તમે કન્ફર્મ કોના કારણે કીધું, પોટેશિયમ પિકેરેટ અને બેરિયમ સલ્ફેટ. આ બધું પ્રેક્ટિકલી વાયવાના ક્વેશ્ચન્સ છે. બરોબર, JEE નીટની અંદર આવું બધું ના પૂછાય કારણ કે ઇન્ટ્રોડક્શનમાં છે ક્વેશ્ચન, પણ પ્રેક્ટિકલી બેઝ જે આખું ચેપ્ટર એમાં ઇન્ક્લુડ કરેલું હોય JEE-માં, એમાં તો આ રીતનો પૂછી શકે છે ક્વેશ્ચન. તો આ વાયવા બેઝ છે તમારા નોલેજ માટે કે પોટેશિયમ પિકેરેટના પીળા અવક્ષેપ મળે છે અને અહીંયાથી બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે. તો K+ બેરિયમ અને SO4 -2 ની હાજરી આપણે જાણી. ચલો, ત્યાર પછી બીજું દ્રાવણ છે એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ સલ્ફેટમાં NH4+ આયન SO4 -2 છે. તો એક આયન તો તમે કન્ફર્મ કરી શકશો, SO4 -2. SO4 -2 કન્ફર્મ કરવા કોનો યુઝ કરો? બેરિયમ ક્લોરાઇડ. જલીય દ્રાવણ લઈ લો ટેસ્ટ ટ્યુબમાં, બેરિયમ ક્લોરાઇડ નાખી દો, સફેદ અવક્ષેપ આપશે BaSO4 ના સફેદ અવક્ષેપ. તો SO4 -2 એ હાજર દર્શાવે છે. હવે વાત રહી એમોનિયમ આયનની. એમોનિયમ આયનને કન્ફર્મ કઈ રીતે કરવાનું? ઘણા બધા અલગ અલગ ટેસ્ટ હોય છે. સિમ્પલમાં સિમ્પલ ટેસ્ટ ટ્યુબમાં જલીય દ્રાવણ લઈ લો, એને ગરમ કરો. ગરમ કરો ને એની જે ફ્યુમ્સ, વરાળ જે બહાર નીકળે ને, વરાળની ફ્યુમ્સની સ્મેલ લઈ લો. સ્મેલ લઈ જશો ને એટલે એમોનિયાની વાસ આવશે. એમોનિયાની વાસ આવે મતલબ NH4+ આયન હાજર છે. જો વાસ ખબર ના પડતી હોય, કારણ કે ઘણાને એવું બનતું હોય, સ્મેલ કોઈને પારખતા ના આવડતું હોય અથવા કોઈકને સ્મેલથી કંઈક અણગમો થતો હોય, એવું પોસિબલ છે. પણ લગભગ એટલી બધી ખરાબ સ્મેલ નથી હોતી. એમોનિયાની સ્મેલ તમે લો, કશું થાય નહીં, મગજમાં જશે નહીં, ફ્યુમ્સ ઇવન માથું ચડેલું હશે ને તો ઉતરી જશે. બરાબર છે, કશું નહીં, એ બધું માથામાં બહુ માઇન્ડ પર નહીં લેવાનું. જુઓ, એના સિવાય બીજો ટેસ્ટ શું કરવાનો? ટેસ્ટ ટ્યુબ તમે જે ગરમ કરો છો એમાંથી જે બધી ફ્યુમ્સ બહાર નીકળતી જાય છે, એ ફ્યુમ્સ ઉપર લિટમસ ટેસ્ટથી તમારે ચેક કરવાનું. એમોનિયમ આયન છે, જલીય દ્રાવણ છે, તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે હોય, ત્યાં બેઝ સ્વરૂપે. તો એસિડ હોય તો ભૂરું લિટમસ લાલ બનાવે, બેઝ હોય તો લાલ લિટમસ ભૂરું બનાવે. તો લાલ લિટમસ લઈ લો, સ્લાઇટલી એને ભીનું કરી દો અથવા કોરું રાખો ને એની ફ્યુમ્સ જે બહાર નીકળે એના ઉપર ધરી રાખો, ક્લિયરલી મળી જશે. એ સિવાય અલગ અલગ પ્રકારના ટેસ્ટ પણ જોવા મળતા, જે તમારે ગ્રુપ સેપરેશન ઉપરથી તમે પકડી શકો છો. તો એ પ્રમાણે તમે NH4+ આયનની હાજરી પણ જાણી શકો છો. હવે શું કરવાનું? આ જે બંને ક્ષાર મળ્યા, એ બંને ક્ષારને ભેગા કરવામાં આવે. K2SO4 અને NH4 જુઓ, આ વસ્તુ મેં અહીંયા સમજાવી છે, એના પરથી સમજવાનો પ્રયત્ન કરજો. હવે ત્યાર પછી બીજું એક સંયોજન હજુ અહીંયા લઈએ, એ સંયોજન પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આ તો કન્ફર્મેટિવ ટેસ્ટ અમુકની જરૂર છે, એના માટે જ ખાસ આનો યુઝ કરીએ છીએ. ચલો, બીજું એક સંયોજન અહીંયા હું મૂકું છું, Al2SO4 થ્રાઇસ. Al2SO4 થ્રાઇસ પણ એક પ્રકારનો ક્ષાર છે, એલ્યુમિનિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડથી બનતો હોય. એનું જલીય દ્રાવણ તમે લઈ લેશો તો એમાંથી Al+3 અને SO4 2- આયન છૂટો પડશે. ચલો, SO4 -2 માટે કન્ફર્મેટિવ ટેસ્ટ તમે BaCl2 કરશો. એલ્યુમિનિયમ આયન આપેલો છે. એલ્યુમિનિયમ આયનની હાજરી જાણવા માટે તમારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ તમે જ્યારે એડ કરશો ને એટલે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના ચીકણા જિલેટિન ટાઈપ્સના અવક્ષેપ આવશે. અવક્ષેપ આવે તો પોઝિટિવ આયન Al+3 આયન હાજર છે, નહીંતર ગેરહાજર છે. ક્લિયર? હવે અહીંયાથી આપણી પાસે જે બે અલગ અલગ ક્ષાર મળ્યા, એમાં એક K2SO4 છે. K2SO4 સોલિડ ફોર્મમાં, બીજા નંબરમાં છે Al2SO4 થ્રાઇસ, એ પણ સોલિડ ફોર્મમાં છે. આ બંનેને ભેગા કરો, ભેગા કરીને એનું દ્રાવણ બનાવી દો. દ્રાવણ બનાવ્યા બાદ એને ઓગાળી નાખો, અને ઓગાળ્યા પછી તમે જ્યારે એનું પુનઃસ્ફટિકીકરણ કરશો ત્યારે એમાંથી K2SO4 Al2SO4 થ્રાઇસ 24 ટાઈમ્સ H2O તરીકે સંયોજન છૂટું પડશે. ધ્યાનથી સમજો જે કહું છું એ. K2SO4 સોલિડ ફોર્મમાં છે, એલ્યુમિનિયમ સલ્ફેટ સોલિડ ફોર્મમાં છે. પાણીની અંદર તમે એને ઓગાળી દો એટલે શું થઈ ગયું? બંનેનું જલીય દ્રાવણનું એક આખું મિશ્રણ મળ્યું. એને તમે ભેગા કર્યા બાદ એને હીટ આપો, ગરમ કરીને પાણી ઉડાડી દો બધું.
રિક્રિસ્ટલાઇઝેશન કરવા માટે અલગ અલગ મેથડ છે. ગરમ કરીને પાણી બધું ઉડાડી દો, એટલે પાણી બધું જે ઉડાડી દેશો ને એટલે એની અંદરથી આવું એક સંયોજન બનવાનો પ્રયત્ન કરશે. પણ જેવું તમારે પુનઃસ્ફટિકીકરણ કરવું હોય તેના માટે કોઈ કાર્બનિક પદાર્થનો ઉપયોગ કરો, જે શું કરે, પાણીને એબ્સોર્બ કરે અથવા તો ઉડાડી દે. ઇથરનો યુઝ કરી શકાય છે, મિથાઇલ આલ્કોહોલ યુઝ કરી શકાય છે. એવા કોઈ પણ પદાર્થ એની અંદર નાખો અને શું કરી નાખવાનું, પુનઃસ્ફટિકીકરણ. પુનઃસ્ફટિકીકરણ કરશો એટલે K2SO4 Al2SO4 thrice 24 times H2O મળશે, જેને આપણે પોટાશ એલમ તરીકે નામ આપીએ છીએ. પોટાશ એલમ, જેને આપણે કહીએ છીએ ફટકડી. બરોબર, દ્રાવણોના ચેપ્ટરમાં પહેલી થિયરીમાં આવતું હતું આ. તો પોટાશ એલમ ત્યાંથી મળે છે આપણને. હવે આ જે પોટાશ એલમ મળ્યો એ પોટાશ એલમનું જલીય દ્રાવણ બનાવો. ચલો, તો K2SO4 into Al2SO4 thrice into 24 times H2O. આનું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે, ફટકડીનું જલીય દ્રાવણ બનાવીશું તો ફટકડીને પાણીમાં નાખી એટલે શું થાય છે, ફટકડી ઓગળી જાય છે. ઓગળી જશે એટલે એના આયનો છૂટા પાડી દેશે. આયનો છૂટા પડશે એટલે એમાંથી 2K+ આયન plus SO4 2- plus 2Al plus 3 ion plus 3SO4 2- ion. मतलब કે 2K+ plus 2Al plus 3 plus 4SO4 2- આયનો એમાંથી છૂટા પડી જાય. એનું સંપૂર્ણ આયનીકરણ થઈ જાય છે. આયનિક ઘન પદાર્થ છે, આયનીકરણ થઈ જતું હોવાથી એ પાણીમાં ઓગળી જાય છે. આનું જે દ્રાવણ મળ્યું એ દ્રાવણના પછી ફરીથી ટેસ્ટ કરો. કયા ટેસ્ટ? K+ આયનની હાજરી પારખવી. પિક્રિક એસિડ ઉમેરી દો, પીળા અવક્ષેપ આપશે. NaOH ઉમેરો, ચીકણા અવક્ષેપ આપશે. સલ્ફેટ આયન છે, બેરિયમ ક્લોરાઇડનો યુઝ કરો, બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ આપશે. તો મતલબ સંયોજન બન્યા બાદ જે મૂળ સંયોજનના ગુણધર્મો હતા એ ગુણધર્મો જાળવી રાખે છે. અને આવો જે ગુણધર્મ જાળવી રાખતો જે પદાર્થ છે એ જ પદાર્થને આપણે દ્વિક્ષાર તરીકે નામ આપેલું છે. ડબલ સોલ્ટ કોને કહી શકાય? એકબીજાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા. આ રહ્યું અહીંયા જુઓ વ્યાખ્યા. સંયોજનના નિયમ પ્રમાણે એકબીજાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે ક્ષારને એકબીજા સાથે ભેગા કરીને જ્યારે સંયોજન બનાવવામાં કે જે મૂળ ક્ષારના ગુણધર્મોને જાળવી રાખે છે. મૂળ ક્ષાર જે હતા એમાં પોટેશિયમ, સલ્ફેટ, અને એલ્યુમિનિયમ અને સલ્ફેટના જે તમે ટેસ્ટ બતાવ્યા એના એ ટેસ્ટ ફટકડીના દ્રાવણમાં પણ મળે છે. મતલબ મૂળ સંયોજનની અંદર હતા ગુણધર્મોને જાળવી રાખે. તો મૂળ સંયોજનના ગુણધર્મો જાળવી રાખતા સંયોજનને જ આપણે દ્વિક્ષાર તરીકે નામ આપીએ. વ્યાખ્યા ફરી કહું છું. સંયોજનના નિયમ પ્રમાણે એકબીજાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે ક્ષારને ભેગા કરવાથી જે સંયોજન બને છે કે જે મૂળ ક્ષારોના ગુણધર્મોને જાળવી રાખે છે તેને દ્વિક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. દ્વિક્ષારમાં એક પ્રકારનું આયનિક બંધ જોવા મળે છે અને એટલા માટે એનું સરળતાથી આયનીકરણ થઈ શકતું હોય. બીજા પણ ઉદાહરણ છે આના સિવાય. બીજું એક ઉદાહરણ છે FeSO4 into NH4 twice SO4 into 6 times H2O, જેને આપણે સામાન્ય રીતે લેબમાં FAS એટલે કે ફેરસ એમોનિયમ સલ્ફેટ તરીકે ઓળખવામાં આવે. ફેરસ એમોનિયમ સલ્ફેટ, અને જેનું બીજું નામ છે મોહર્સ સોલ્ટ અથવા તો મોહરનો ક્ષાર પણ શબ્દ જેને કહે છે મોહરનો ક્ષાર. આ ક્વેશ્ચન યાદ રાખજો, બરાબર? તમારી એન્ટ્રન્સ એક્ઝામ માટે મોહર સોલ્ટ કોને કહી શકાય? તો ફેરસ એમોનિયમ સલ્ફેટ. ફેરસ એમોનિયમ સલ્ફેટ શેમાંથી બન્યો? ફેરસ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ જેવા બે ક્ષારોના મિશ્રણમાંથી. તમે આનું આયનીકરણ છો તો આમાંથી Fe+2SO4 -2NH4+ આયન છૂટા પડી જશે. Fe+2 આયનની પરખ કરવી છે તો પોટેશિયમ થાયોસાયનેટ એડ કરી દો, KCNS. પોટેશિયમ થાયોસાયનેટ એડ કરવાનો જો પ્રુશિયન બ્લુ રંગ આવે તો Fe+2 આયન છે. જો પ્રુશિયન બ્લુની જગ્યાએ બ્લડ કલરેશન આપે, મતલબ લોહી જેવો લાલ રંગ, તો Fe+3 આયન હાજર છે એવું કહી શકાય. એમોનિયમ આયન લિટમસ ટેસ્ટ સ્મેલ ઉપરથી પારખી શકો. સલ્ફેટ આયન બેરિયમ ક્લોરાઇડ નાખીને ટેસ્ટ એનો ચેક કરી શકો છો. તો આની અંદર પણ મૂળ ક્ષારોના ગુણધર્મો એ જાળવી રાખે છે, એટલા માટે આને પણ દ્વિક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. પછી એ સિવાય KCl into MgCl2 into 6 times H2O, જેને કાર્નાલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો કાર્નાલાઇટ આ પણ શું આપેલો છે? એક પ્રકારનો દ્વિક્ષાર જ આપેલો છે આપણને, જેની અંદર પોટેશિયમની હાજરી જાણવા પિક્રિક એસિડ નાખો, ક્લોરીનની હાજરી જાણવા સિલ્વર નાઇટ્રેટનો યુઝ કરો, સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ આપશે. મેગ્નેશિયમની હાજરી જાણવા માટે સલ્ફ્યુરિક એસિડ નાખી દો, મેગ્નેશિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ આપી દેશે. તો મૂળ ક્ષારોના ગુણધર્મો જાળવી રાખતા જે પણ સંયોજનો મળે એને જ આપણે ડબલ શોર્ટ એટલે કે દ્વિક્ષાર તરીકે
ઓળખીએ છીએ. ક્લિયર? સમજાય છે આખું ટોપિક? બરાબર. બેઝિક તમારે પહેલાં આ સમજવાનું છે. એના પરથી મેં સંયોજન બનાવ્યું, એ સંયોજન ઉપરથી જ એના કન્ફર્મેટિવ ટેસ્ટ એ ગુણધર્મ બતાવે છે તો જ દ્વિસાર કહેવાનું. જો ગુણધર્મ ના બતાવે તો દ્વિસાર નથી. મતલબ તમે ધારો કે પોટેશ એલમ લીધું, ફટકડીનું દ્રાવણ લીધું ને પોટેશિયમ એની અંદર તમે પિક્રિક એસિડ નાખ્યો ને જો પીળા અવક્ષેપ ના આવ્યા તો સમજવાનું એ દ્વિસાર નથી. પણ પીળા અવક્ષેપ આપશે જ. એલ્યુમિનિયમ NaOH સાથે પ્રક્રિયા કરીને ચીકણા અવક્ષેપ આપશે અને બેરિયમ ક્લોરાઇડ સાથે સલ્ફેટ આયન પ્રક્રિયા કરીને બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ આપતો હોય. તો આ પોઈન્ટ છે આપણો દ્વિસાર કોને કહી શકાય. ચલો હવે સમજવાનો પ્રયત્ન કરીએ તો સંકીર્ણ ક્ષાર કોને કહી શકાય, સવર્ગ સંયોજન કોને કહી શકાય. બેઝિકમાં એક પોઈન્ટ નોંધ રાખજો ને એક પોઈન્ટ બેઝિક ફંડાથી સમજવાનો પ્રયત્ન કરજો તો ચેપ્ટરમાં થોડીક મજા આવશે. ચેપ્ટર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, સિમ્પલ છે, સમજાય એવું છે ચેપ્ટર. ભલે થોડોક સમય જાય, મારે સમજાવવાનો બધો પ્રયત્ન કરીશ. ચલો ત્યાર પછી બીજું છે સંકીર્ણ ક્ષાર કોને કહી શકાય. કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ સોલ્ટ, કોઓર્ડિનેશન સોલ્ટ કોને કહી શકાય. તો જુઓ હવે સંકીર્ણ ક્ષાર મતલબ કોઓર્ડિનેશન ક્ષાર અથવા કોમ્પ્લેક્સ ક્ષાર કોને, સોલ્ટ કોને કહી શકાય, શું છે સમજીએ. જુઓ હવે આપણી પાસે ફેરસ સાયનાઇડ છે FeCN ટ્વાઇસ અને એ જ પ્રમાણે FeCN થ્રાઇસ. Fe+2 આયન છે Cn-, Fe+3 આયન છે Cn- છે. બરાબર. પોઝિટિવ આયન તમારે ડિટેક્ટ કરવો હોય તો પોટેશિયમ થાયોસાયનાઇડ એડ કરી દો આની અંદર. પોટેશિયમ થાયોસાયનાઇડ એડ કરશો અને Fe+2 આયન જો હશે તો એ Fe+2 આયન પ્રુશિયન બ્લુ રંગ આપશે, વાદળી ડીપ બ્લુ કલરનો રંગ. અને એની જગ્યાએ જો Fe+3 આયન હશે તો લોહી જેવો લાલ રંગ આપશે. તો એ તમે એની હાજરી જાણી શકો છો. હવે આનું દ્રાવણ શેમાં બનાવે છે? KCN-માં. એનું દ્રાવણમાં KCN જેવું તમે ઉમેરશો, બંને KCN-માં દ્રાવ્ય થઈ જશે. KCN-માં દ્રાવ્ય થશે એટલે થશે શું? આની અંદર 4 મોલ KCN જોડાશે, આમાં 3 મોલ KCN અને એમાંથી એક સંયોજન આ રીતનું બનાવશે K4FeCN6 અને આમાંથી સંયોજન બનાવશે K3FeCN6 પ્રકારનું સંયોજન. જેમાં K4FeCN6 છે એને કહેવાય છે પોટેશિયમ ફેરોસાયનાઇડ અને આને કહેવાય છે પોટેશિયમ ફેરીસાયનાઇડ. આવા સંયોજનો આમાંથી બનતા હોય છે. જે સંયોજનો બને એમાં K4FeCN6 તમે આનું જલીય દ્રાવણ બનાવશો. જલીય દ્રાવણ બનશો એટલે એમાંથી 4K+ પ્લસ FeCN6 4- આયન છૂટો પડી જશે. એ જ પ્રમાણે K3FeCN6 વાપર્યું હશે. K3FeCN6 હશે તો 3K+ પ્લસ FeCN6 3- બંનેના વીજભાર સરખા બતાવવાના. બરાબર. પ્લસ માઇનસ પણ અહીંયા 4 છે, અહીંયા 4 હોવો જોઈએ, અહીંયા 3 છે, અહીંયા 3 હોવું જોઈએ તો એ ન્યુટ્રલ બની શકે છે. આવું એક સંયોજન બને છે. જે સંયોજનમાં તમે ધ્યાનથી જુઓ, શરૂઆતમાં તમારી પાસે આ હતું દ્રાવણ, એમાં Fe+2 Cn-, આની અંદર હતો K+ Cn-. એ જ વસ્તુ આની અંદર પણ હતી Fe+3 Cn-3. તો શરૂઆતમાં મુક્ત આયન તરીકે તમે જુઓ આ મુક્ત આયનો હતા. હવે તમે જ્યારે દ્રાવણ એનું સંયોજન બન્યા બાદ જે સંયોજન બનાવ્યું એનું દ્રાવણ બનાવ્યું તેમાં મુક્ત આયન એક આ છે અને એક આ રહ્યો. હવે તમે વિચારી જુઓ કે Fe+2 છે, Fe+3 છે, એને ડિટેક્ટ કરવા પોટેશિયમ થાયોસાયનાઇડ આપણે યુઝ કરીએ છીએ. તો આ પ્રુશિયન બ્લુ રંગ આપે છે, આ બ્લડ કલરેશન આપે. હવે તમે આમાં જ્યારે ઉમેરશો નહીં આપે ટેસ્ટ. કેમ? અહીંયા Fe+2 Fe+3 મુક્ત આયન સ્વરૂપે નથી તો એ ક્યારે એની હાજરી ના બતાવે. મતલબ આ ભાગનું આયનીકરણ થતું નથી. પોટેશિયમ પિક્રિક એસિડ નાખી દો, પોટેશિયમ પિક્રેટના પીળા અવક્ષેપ આપશે જ. Cn- અને Fe+2 નો અહીંયા ટેસ્ટ નહીં આપે. મતલબ માત્ર કોનો ટેસ્ટ આપે છે? K+. તો અહીંયા શું કહેવા માંગે છે? તમે જે બે અલગ અલગ ક્ષાર લીધા, બે અલગ અલગ ક્ષારનો ઉપયોગ કરીને જે એક આખું સંયોજન બનાવ્યું, એક સંયોજન બન્યા બાદ મૂળ ક્ષારના ગુણધર્મો જાળવી રાખતો નથી, મૂળ ક્ષારના ગુણધર્મોને ગુમાવી દે ને એવું જો સંયોજન હોય તો જ એને કહેવાય સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. તો સંકીર્ણ ક્ષાર જ્યારે આપેલો હોય, સંકીર્ણ સંયોજન જ્યારે આપેલો હોય તો એમાં જે ચોરસ કૌંસવાળો ભાગ છે જેને આપણે સવર્ગ વર્તુળ તરીકે ઓળખીએ છીએ, પ્રથમ આકર્ષણ વર્તુળ, એનું કોઈ દિવસ આયનીકરણ થાય નહીં.
કારણ અહીંયા જે સાયનાઇડ સાથે ધાતુ જોડાયેલી છે એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો હોય, એટલો ઇઝીલી એ બ્રેક કરી શકાતો નથી. આયનિક બંધ છે, આયનિક બંધ પાણીની અંદર સરળતાથી તૂટી જાય અને એમાંથી એના આયનો છૂટા પડતા. તો તમે જોઈ શકો છો, જુઓ, દ્વિક્ષારનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, સંકીર્ણ સંયોજનનું આયનીકરણ સંપૂર્ણ ત્યાં થઈ શકતું નથી. હું તો કહું છું કે આયનીકરણ થતું નથી એવું આપણે કહી શકીએ છીએ. સંકીર્ણ આયન બની ગયો, એનું આયનીકરણ ત્યાં થતું નથી. દ્વિક્ષાર મૂળ ક્ષારના ગુણધર્મો જાળવી રાખે છે, સંકીર્ણ ક્ષાર મૂળ ક્ષારના ગુણધર્મો જાળવી રાખતો નથી. એના ઉદાહરણ તમે ત્યાંથી આપી શકો છો. પોટાશ એલમ છે, ફેરસ એમોનિયમ સલ્ફેટ છે, કાર્નાલાઇટ છે, આની અંદર પોટેશિયમ ફેરોસાયનાઇડ, પોટેશિયમ ફેરીસાયનાઇડ, અથવા તમે જે બીજા આગળ ભણશો એમાંથી કોઈ પણ ઉદાહરણ તમે આપી શકો. તો મતલબ દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષારનું જો તમારે તફાવત લેવો હોય તો તમે એના ઉપરથી તફાવતના મુદ્દા પણ બનાવી શકો. તો આપણે આના ઉપરથી કહી શકીએ કે એની ડેફિનેશન શું આપી શકીએ અત્યારે, જસ્ટ જે પ્રમાણે છે આગળની ડેફિનેશનની મુજબ. સંયોજનના નિયમ પ્રમાણે એકબીજાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે અથવા બેથી વધુ સંયોજનોને ભેગા કરીને જ્યારે સંયોજન બનાવવામાં આવતો હોય અને એ સંયોજન જો મૂળ ક્ષારના ગુણધર્મો જાળવી રાખતું ન હોય તેને સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજા કેટલાક એક્ઝામ્પલ પરથી હું સમજાવવાનો પ્રયત્ન કરું અને એકચ્યુઅલી ડેફિનેશન શું છે એના ઉપર જઈએ. ચલો ધ્યાન રાખજો. તો આની અંદર તો આપણી પાસે અહીંયા પોઈન્ટ આવે છે કે સંકીર્ણ ક્ષાર, સંકીર્ણ સંયોજન શું છે, કઈ રીતે બને છે, એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. જેમ જેમ ચેપ્ટર આગળ ભણતા જશો ખ્યાલ આવશે. જુઓ, બીજું એક ઉદાહરણ લઉં છું. દાખલા તરીકે CuSO4 છે. CuSO4માં હું NH3 એડ કરી દઉં. NH3 હું એડ કરીશ એટલે એમાંથી આ રીતનું સંયોજન બને. CuNH3 4 times SO4 આ રીતનું એક સંયોજન બનાવે છે. પછી હમણાં આપણે જે બનાવ્યા એ સંયોજનો FeCN ટ્વાઇસ, તેમાં 4 મોલ KCN એડ કરવાના છે અને એમાંથી સંયોજન બનાવે છે K4 FeCN 6. ધ્યાન રાખજો, સાયનાઇડ 6 છે, 6 થવા જોઈએ, 2 અહીંયા છે, 4 વડે અહીંયા ગુણી નાખો. એ જ પ્રમાણે FeCN થ્રાઇસ, તો 3 KCN ની જરૂર છે, 3 KCN મૂકી દો. K3 FeCN 6. તો આવું એક સંયોજન બનાવી દીધું. એ જ પ્રમાણે PtCl4 છે. PtCl4માં 2 મોલ KCl એડ કરવામાં આવે તો K2 PtCl6 પ્રકારનું સંયોજન બનાવે છે. હવે ધ્યાનથી સમજજો. આમાં અહીંયા કીધું મુજબ કે કોપર સલ્ફેટ છે. કોપર સલ્ફેટની અંદર એક આયન છે Cu+2 અને બીજું આયન છે SO4 2-. તો અહીંયા કન્ફ્યુઝન ક્યાં થાય કે કોપર +2 આયનની સંયોજકતા +2 સલ્ફેટ આયનની સંયોજકતા દ્વારા સંતોષાઈ જાય છે, તેમ છતાં 4 NH3 કેમ જોડાયા? ક્વેશ્ચન અહીંયાથી આવે છે. ચલો, એ જ પ્રમાણે Fe+2 આયન Cn2-2 ભેગા કર્યા, Cn નો ટોટલ વીજભાર થઈ જશે અહીંયા કુલ -2. Fe+2 આયનની સંયોજકતા Cn- ની સંયોજકતા દ્વારા સંતોષાઈ જતી હોવા છતાં બીજા 2 Cn- કેમ જોડાયા? ચલો, એ જ વસ્તુ આની અંદર પ્લેટિનમ +4 આયન છે અને ક્લોરાઇડ ટોટલ 4 આપેલા, એટલે ટોટલ -4 થયો. તો પ્લેટિનમની સંયોજકતા ક્લોરાઇડ આયનો દ્વારા સંતોષાઈ જતી હોવા છતાં બીજા 2 ક્લોરાઇડ આયન એમાં કેમ જોડાયા? એના પરથી જ કન્ક્લુઝન અહીંયા નીકળે છે કે જ્યારે જે પણ સંકીર્ણ સંયોજન બને છે એમાં જે ધાતુ તમે બતાવેલી છે, ધાતુ જુઓ, કોપર, Fe અને પ્લેટિનમ સંક્રાંતિ ધાતુઓ છે. સંક્રાંતિ ધાતુ ક્યાં આવે? આગળ ચેપ્ટર આપણે ભણી ગયા. પરમાણુ ક્રમાંક 21 થી 30, 39 થી 48 યાદ છે ને? પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણી. એમાં સ્કેન્ડિયમથી ઝીંક સુધીની છે, પછી ઇટ્રિયમથી કેડમિયમ સુધીની છે, પછી લેન્થેનમથી મર્ક્યુરી સુધી જે બતાવી છે, એ બધી શ્રેણીમાં રહેલા જે પણ તત્વો છે એ મેક્સિમમ સંકીર્ણ સંયોજન બનાવી શકે. અને એના પાછળનું કારણ એની અલગ અલગ પ્રકારની વેલેન્સી છે એના કારણે. અને એના દ્વારા બનેલા સંયોજનો મોટાભાગે રંગીન, મેક્સિમમ રંગીન હોય છે. તો જ્યારે પણ સંક્રાંતિ ધાતુ આયનની N-1D, NS અને NP, ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન રચના આપણે જ્યારે લખતા હતા ત્યારે તમે ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનથી જુઓ. દાખલા તરીકે તમે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખો છો તો 3d54s1 લખે છે, 3d54s1, તો 4 અહીંયા n બરાબર મૂકી દો, અહીંયા તમે
3 મૂકી શકો, 3d5 4s1 એ પ્રમાણે. તમે જેમ જેમ આગળ ઇલેક્ટ્રોન રચના લખતા જશો એમ પી કક્ષક પણ આવશે, જેની બાહ્ય કક્ષામાં મુખ્ય ક્વોન્ટમાંક સમાન હશે. તો જ્યારે સંક્રાંતિ ધાતુ આયનની n-1d ns-np અથવા ns-np અને nd કક્ષકો કેવી હોય? ખાલી હોય. શબ્દ ધ્યાન રાખજો, જે કહું છું ડેફિનેશન, એકચ્યુઅલી ડેફિનેશન સંકીર્ણ સંયોજનની કોને કહી શકાય? તો જ્યારે સંક્રાંતિ ધાતુ આયનની n-1d ns-np અથવા ns-np અને nd કક્ષકો ખાલી હોય ત્યારે તે તટસ્થ અણુ અથવા ઋણ આયન, તમે જોઈ શકો છો, જો NH3 તટસ્થ અણુ તરીકે હોય, આ Cn-Cl-Cl- તટસ્થ અણુ અથવા ઋણ આયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે, કારણ ઓલરેડી એની વેલેન્સી બેલેન્સ થઈ ગઈ હતી. તો આ શું કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરતા હોય છે, ઇલેક્ટ્રોન યુગ્મ આને દાન કરતા હોય. તો સંક્રાંતિ ધાતુ આયનની જ્યારે n-1d ns-np અથવા ns-np અને nd જેવી કક્ષકો ખાલી હોય ત્યારે તે ઋણ આયન અથવા તટસ્થ અણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જે સંયોજન બનાવે તે જ સંયોજનને સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. આ એની પરફેક્ટ ડેફિનેશન છે, બરાબર. વ્યાખ્યા અહીંયા હું લખી દઉં છું. ચાલો, તો સંકીર્ણ સંયોજન કોને કહી શકાય? તો ડેફિનેશન એની શું આપી શકીએ? જ્યારે સંક્રાંતિ ધાતુ આયનની, શબ્દ ધ્યાન રાખજો અહીંયા કયા અર્થમાં છે? આયનના અર્થમાં. અહીંયા આયન સ્વરૂપમાં આપેલો છે. જ્યારે સંક્રાંતિ ધાતુ આયનની n-1d ns-np અથવા ns-np અને nd કક્ષકો ખાલી હોય ત્યારે તે ઋણ આયન અથવા તટસ્થ અણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી તેની સાથે, હવે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એટલે આખું ઇલેક્ટ્રોન યુગ્મ એને જરૂરથી મેળવે છે. તો મતલબ એ શું કરે છે? સવર્ગ સહસંયોજક બંધ બનાવે. તો તેની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈને જે સંયોજન બનાવે તેને સંકીર્ણ સંયોજન કહે છે. આ એની પરફેક્ટ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડની વ્યાખ્યા મળી ગઈ આપણને, બરાબર. હવે જે સંકીર્ણ સંયોજન બની છે એમાં ધ્યાનથી સમજજો. આપણી પાસે આ સંકીર્ણ સંયોજન છે. સપોઝ માની લો કે K4FeCN6 છે અત્યારે, K4FeCN6 અને બીજું એક સંયોજન છે અહીંયા CuNH3 એમાં આ જે અહીંયા આપેલી છે એ ધાતુ આયન છે અને એ ધાતુ આયન પણ કયો? સંક્રાંતિ ધાતુ આયન છે. તો આ જે આપેલું છે આપણને સંક્રાંતિ ધાતુ આયન છે. એમાં તટસ્થ અણુ અથવા ઋણ આયન જે ઇલેક્ટ્રોન યુગ્મનું આને દાન કરે છે, એ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એને નામ આપીશું આપણે આગળ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. તો ધ્યાનથી સમજજો, ધાતુ આયન છે, સામે લિગેન્ડ છે. જે લિગેન્ડ શું કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મ આને દાન કરે. તો જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એને લુઈસ એસિડ તરીકે ઓળખાય, ને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો મતલબ સંક્રાંતિ ધાતુ આયન પોતાની આવી ખાલી કક્ષકોમાં લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે અને એની સાથે એક અથવા એકથી વધુ સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈને જે સંયોજનો બનાવે એને સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરતો હોવાથી એને લુઈસ એસિડ તરીકે ઓળખવામાં આવે અને લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોવાથી એને લુઈસ બેઝ તરીકે ઓળખવામાં આવે. તો મતલબ લિગેન્ડ તરીકે મોટા ભાગે ઋણ આયન અથવા તટસ્થ અણુ હોવાની શક્યતા છે.
હવે આના પરથી આપણે સમજીએ કે સંકીર્ણ સંયોજન તો સમજી ગયા, સંકીર્ણ સંયોજનમાં પણ પાછા પ્રકાર. એટલો ટોપિક પહેલાં કવર કરી લઈએ, કારણ કે પછી આ વસ્તુ ભૂલાઈ જશે નહીંતર. ચલો, હવે આપણી પાસે પરફેક્ટ ડેફિનેશન એની મળી ગઈ. ડેફિનેશન મળી ગયા બાદ તમારે થોડી ઘણી વસ્તુ બીજી સમજાવી દઉં, એ ખાલી નોંધ કરી લેજો ધ્યાનથી. જે આગળ જરૂર પડશે ને વાળે ઘડી કદાચ પોસિબલ છે કે હાથમાં ના પણ આવી શકે અથવા તો યાદ ના આવે, ભૂલાઈ જાય, એવું બની શકે છે. જુઓ, હવે આપણી પાસે અહીંયા શરૂઆતમાં શું હોય? મેટલ હોય. ચોરસ કૌંસમાં શરૂઆતમાં મેટલ, અને એની જોડે જોડાય છે લિગેન્ડ. લિગેન્ડ શું કરે છે? મેટલને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો મતલબ તમારે ધ્યાન રાખવાનું, લિગેન્ડ અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે સવર્ગ સહસંયોજક બંધ લિગેન્ડ ટુ મેટલ તરફ જાય. જેમાં એની આગળ અહીંયા હું એક્સ તરીકે ગોઠવી દઉં. જે શું હોય? પોઝિટિવ આયન તરીકે ગોઠવાયેલો હોય. દાખલા તરીકે આપણે ઉદાહરણ અહીંયા જોઈએ મુજબ K3 FeCN6 જેને કહેવામાં. તો આની અંદર તમે જુઓ અહીંયા પોઝિટિવ આયન જોડાયેલો છે. પછી ચોરસ કૌંસ છે, એ ચોરસ કૌંસની બહાર જમણી બાજુ અહીંયા નેગેટિવ આયન જોડાયેલો હોય. દાખલા તરીકે ઉદાહરણ હમણાં જે બતાવ્યું હતું એ મુજબ CuNS3 4SO4. તો આ SO4-2 તરીકે આયન હાજર હોય. એમાં જે ચોરસ કૌંસ છે, આ ચોરસ કૌંસને આપણે નામ આપીએ છીએ સવર્ગ વર્તુળ. બરોબર. એમ જે આપ્યો છે ધાતુ આયન છે, એ ધાતુ આયનને આપણે મધ્યસ્થ ધાતુ આયન તરીકે નામ આપીશું, સેન્ટ્રલ એટમ આયન તરીકે. એલ જે છે લિગેન્ડ તરીકે ઓળખે. લિગેન્ડ તરીકે શું મોટા ભાગે હશે? ઋણ આયન હોઈ શકે છે અથવા તટસ્થ અણુ પણ હોઈ શકે છે. ચલો, ત્યાર પછી અહીંયા જે ચોરસ કૌંસની બહાર લીધા છે K+ અને SO4-2, આ બંનેને કાઉન્ટર આયન તરીકે ઓળખવામાં આવે. કાઉન્ટર આયનો જ્યારે તમે દ્રાવણ બનાવશો ને એટલે એ જ છૂટા પડી જશે. ક્લિયર? આટલી વસ્તુ ધ્યાન રાખવાની. સંકીર્ણ સંયોજનના બંધારણમાં ચોરસ કૌંસ સવર્ગ વર્તુળની ડાબી બાજુ ધન આયન, જમણી બાજુ ઋણ આયન, અને અંદર ધાતુ સાથે લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલ. હવે તમે જ્યારે આયનીકરણ કરો છો તો આ બંધ અહીંયાથી તૂટી જાય, આ બંધ અહીંયાથી તૂટી જાય. મતલબ ધન આયન અને ઋણ આયન જે બે અહીંયા જોડાય છે એ કયો બંધ બનાવે છે? તો આયનિક બંધ બનાવે છે. અને આ જે બંધ બન્યો છે અહીંયા, એ બંધ કયો છે? સવર્ગ સહસંયોજક બંધ છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. સંકીર્ણ સંયોજનમાં બહાર સવર્ગ વર્તુળની બહાર હંમેશા આયનિક બંધ હોય, એનું આયનીકરણ થાય, અને અંદર સવર્ગ સહસંયોજક બંધ છે જેનું સરળતાથી આયનીકરણ થતું નથી. ચલો, હવે આના ઉપરથી આપણે સંકીર્ણ સંયોજનના પ્રકાર સમજી લઈએ. સંકીર્ણ સંયોજનના પ્રકાર અથવા તો સંકીર્ણના પ્રકાર પણ કહી શકીએ છીએ. અલગ અલગ પ્રકારે હોઈ શકે. તો એક એનાયન કોમ્પ્લેક્સ મતલબ ઋણાયન તરીકે હોય, બીજો એક કેટાયન કોમ્પ્લેક્સ તરીકે હોઈ શકે, ત્રીજો આયનિક કોમ્પ્લેક્સ હોઈ શકે. તો આવા એનાયન કોમ્પ્લેક્સ, ઋણાયન, ધન આયન અને આયનિક સંયોજન સ્વરૂપે પણ હોઈ શકે. અને ચોથું એક ન્યુટ્રલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ હોઈ શકે છે. બરોબર. હવે ધ્યાનથી સમજો. એનાયન કોમ્પ્લેક્સની જે વાત કરી, તો એનાયન કોમ્પ્લેક્સ કઈ રીતે છે? કારણ કે આગળ ટર્મિનોલોજી જ મેઇન છે. ટર્મિનોલોજી જો તમને ખ્યાલ આવી ગઈ તો પછી તો કામ ફટાફટ ક્લિયર થઈ જાય એવું છે. ચલો જુઓ, દાખલા તરીકે આપણી પાસે એક સંયોજન જે હમણાં હતું એમાંથી જ ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે CuNS3 4 તો અહીંયા ધન આયન આવ્યો. ધન આયન આવ્યો તો આને કહેવાય કેટાયન કોમ્પ્લેક્સ, મતલબ ધન આયન પ્રકારનું સંકીર્ણ સંયોજન છે. ચલો, એની જગ્યાએ માની લો કે સંયોજન હું આ રીતે બતાવી દઉં છું. FeCN6 3- તો નેગેટિવ આયન આવી ગયો, તો અહીંયા કહેવાશે
એનાયન કોમ્પ્લેક્સ તરીકે આને ઓળખવામાં આવે. હવે એક સંયોજન આપણે આ રીતે મેં બતાવ્યું કે જેની અંદર અહીંયા હું શું કરી દઉં છું K3 FeCN6 મૂક્યો. તો હવે આનું આયનીકરણ થાય છે અને આયનીકરણ થતું હોવાથી આને આપણે કહી શકીએ છીએ આયન કોમ્પ્લેક્સ અથવા આયોનિક કોમ્પ્લેક્સ જેને કહી શકાય છે. આયોનિક કોમ્પ્લેક્સ તરીકે આને ઓળખવામાં આવે. અને ન્યુટ્રલની જો વાત કરી NiCO6 આ ન્યુટ્રલ છે, ન્યુટ્રલ કોમ્પ્લેક્સ કહેવાય. જો એના ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, અહીંયા ચાર્જ નથી પણ આયનીકરણ થઈ જાય. અહીંયા તો આયનીકરણ પોસિબલ જ નથી આનું, તો મતલબ આ કેવો છે, કોઈ વીજભાર નથી, તે તટસ્થ છે. તો આવા અલગ અલગ પ્રકારના તમારે આયન સ્વરૂપે છે, તટસ્થ સ્વરૂપે છે કે આયનિક સ્વરૂપે છે સંકીર્ણ સંયોજન, એને ઓળખવાની મેઇન જરૂર હતી. બરાબર. તો આજનો જે આપણો ટોપિક છે એની અંદર આપણે ઇન્ટ્રોડક્શનમાં ભણી ગયા કે દ્વિસાર કઈ રીતે બને, સંકીર્ણ ક્ષાર કઈ રીતે બને. સંકીર્ણ ક્ષાર એકચ્યુઅલી શું છે, સંકીર્ણ ક્ષારને ઓળખવા માટે જે પણ ટર્મિનોલોજી અહીંયા યુઝ થાય છે એમાં શું છે, તો ચોરસ કૌંસને પ્રથમ આકર્ષણ વર્તુળ અથવા સવર્ગ વર્તુળ કહેવાય, જેની ડાબી બાજુ ધન આયન હોય, જમણી બાજુ ઋણ આયન હોય જે આયનિક બંધથી જોડાયેલો હોય. સવર્ગ વર્તુળની અંદર પ્રથમ ધાતુ આયન દર્શાવેલું હોય અને એની બાજુમાં જે હોય લિગેન્ડ તરીકે હોય. લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું એને દાન કરતો હોવાથી એ લુઈસ બેઝ તરીકે વર્તે, ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરતો હોવાથી લુઈસ એસિડ તરીકે વર્તે છે. બરાબર. તો હવે આપણે તમે જુઓ કે લાસ્ટ જે મેં 4 રિએક્શન બતાવી હતી, કોપર સલ્ફેટના દ્રાવણમાં એમોનિયા નાખવાથી CuNH3 પ્રકારનું સંકીર્ણ સંયોજન બનાવ્યું. ફેરસ સાયનાઇડ, ફેરિક સાયનાઇડમાં KCN ઉમેરવાથી પોટેશિયમ ફેરોસાયનાઇડ, પોટેશિયમ ફેરીસાયનાઇડ બને છે. પોટેશિયમ પ્લેટિનમ ક્લોરાઇડના દ્રાવણની અંદર પોટેશિયમ ક્લોરાઇડ જ્યારે યુઝ કરીએ તો K2 PTCl6 પ્રકારનું સંકીર્ણ સંયોજન બનાવે, જેની અંદર કીધું કે દરેક ધાતુ આયનની ધન સંયોજકતા એ ઋણ આયન જે લિગેન્ડ તરીકે જોડાયો છે, જે તટસ્થ છે, એના દ્વારા સંતોષાઈ જતી હોવાથી, મતલબ કે ધાતુ આયનની સંયોજકતા ઋણ આયનની સંયોજકતા દ્વારા સંતોષાઈ જતી હોવા છતાં શા માટે કોપર સલ્ફેટમાં NH3 જોડાયો, ફેરસ સલ્ફેટ ફેરસ સાયનાઇડ ફેરિક સાયનાઇડમાં સાયનાઇડ કેમ જોડાયો, પોટેશિયમ ક્લોરાઇડમાં KClમાંથી ક્લોરીન કેમ જોડાયો, તો એ બધાનો જવાબ સમજવા માટે આપણે નેક્સ્ટ થિયરી આગળ સમજવાની છે. બરાબર. તો નેક્સ્ટ થિયરીની રાહ જુઓ. ઝડપથી આપણે બીજું લેક્ચર લઈને આવીએ છીએ નેક્સ્ટ થિયરી માટે. બહુ જ મોસ્ટ IMP ક્વેશ્ચન છે અને જે મોટાભાગે 3 માર્ક્સની અંદર આપણને વધારે પૂછાતો હોય છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.